હા શું હું થયું તું એ કે હવે કાળિયા? બાર બજારમાં આલુ પૂરીની લારી ઉપર લાંબી ને લાંબી લાઈનો હતી. તે હું તો ત્યાં બધાને સોસ નાખી આપતો હતો. તે આને વળી સોસ નાખવા ગયો તો એની ડીશમાં મેં હાથ નાખ્યો તો એને ધાર્યું કાઢ્યું અને મારી આંગળીઓ વાટી નાખી. એ સિનિયર બેરોજગાર એ હું કરાસ? બીવરાવસ કેમ એને? એ નવરીનો એમને હાચું નહીં બોલે ભીખાભાઈ. બેરોજગાર કાળિયો બોલવાની રહેવા દે. મારી બદલીને આમ હથકડી પહેરાવો, પોતું મરાવો અને હું ગાડી ન બોલું. જે પણ કંપનીમાં ખોટું કરે એને પોતું તો મારવાનું જ રહ્યું. ચકલી બોલતું હવે. આલુ પૂરીની લારી પર બધી બહુ ખાતી હતી. ત્યાં બધીની ડીશમાંથી એક એક આલુ પૂરી મફતની ખાઈ જતો હતો. મારી ડીશમાંથી આલુ પૂરી લેવા ગયો તો મેં એની આંગળીઓ કાપી નાખી. ખોટું કર્યું ચકલી. આલુપુરીની ડીશમાં હાથ નાખવાળાનો હાથ નથી કપાતો, કપાય છે તો એમનું ગળું. બાપરે, આલુપુરી માટે મારી નાખો. બીજું કઈ હોય તો આ તો ખાનદાન ફૂકી નાખે. ચકલી, ફલાણું, ઢીકડું, લોકડું અને પૂંછડું. આ તો જાદુ થયું. હવે બીજો જન્મ્યો. જો